તો કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો અત્યારે આપણે આવી જશે વાડિયા પહેલી વાર, કારણ કે માંડવી વાવેલી હતી ને ખડ બહુ ઉગી ગયું હતું, એટલે આપણે દવા છાંટવાની છે। તો જો આપણા ભાઈબંધો આવી જશે, આપણો કલેજો છે પંપ લઈને આવી જાય, એનાથી ઉપડે નહીં ને આપણે ભરીને પંપ લઈ આવ્યા છે ને હવે આખા ખેતરમાં છાંટી દે। જો માંડવીમાં એકલું ખડ થઈ ગયું છે ને આખા ઓલામાં હજી દવા છાંટી લે ને પછી નેદવું પડીએ, થોડું આમાં નેદવું જ પડે। તો જો માંડવી પણ જોરદારની થઈ ગઈ 2 વીઘામાં ને અત્યારે હાલો દવા છાંટી દે ને આ પંપ આખો ભરેલો છે, કેટલા લીટરનો એ મને તો ખબર નથી, આખા ખેતરમાં દવા છાંટવાની છે। તો હાલો અત્યારે છાંટી દે ફટાફટ। તો મિત્રો જો અત્યારે આપણે પંપ ખંભે મારી લીધો છે ને ભારી વજન છે ને હવે ઓલા ખૂણેથી આપણે દવા છાંટવાનું શરૂ કરી દઈએ ને આપણે માણસ જો દવાની બાટલી લઈને આવે છે ને એને તો દવા છાંટવાનું ન હોય, એનાથી પંપ ઉપડે નહીં। જો મારે ખંભે પંપ લગાડી દીધો ને ભારી વજન આવે છે, આ ખેતરમાં 2 વીઘા છે, 4 પંપ થાય। તો હાલો અત્યારે આપણે દવા છાંટી દઈએ ને વજન પણ જોરદારનો છે આમાં। તો જો અત્યારે આપણે દવા છાંટીએ ફટાફટ। જો આમાં પવન બહુ છે એટલે દવા ઉડી જાય છે ને અત્યારે આપણે દવા છાંટી લઈએ ફટાફટ, કારણ કે ખડે ઓછું છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં આમાં। જો ને માંડવીના હારા પણ જોરદારના છે ને દવા જો તમે ખાલી મસ્ત પ્રેશર આપે, પવન જોરદારનો છે એટલે દવા કે ઉડી જાય છે। તો મિત્રો આપણે અડધામાં દવા છાંટી દીધી ને હવે દવા પૂરી થઈ ગઈ, તો આપણે જો પંપ મૂકી દીધો ને હવે આગળ ભરવા જાય ઓલી સાઈડમાં, અમે હાલીને જવું પડીએ, ઘણું આઘું છે ને આનાથી પંપ ઉપડે નહીં, ભરેલો તો ખાલી ઉપડે પછી શું કેમનું। હવે અડધા રહ્યા હજી 3 પંપ થાય એટલે છાંટીને પછી ભાગ્યા ઘેર। તો હાલો અત્યારે આપણે પંપ ભરી આવીએ ફટાફટ। તો મિત્રો અત્યારે આપણે અડધા ખેતરમાં દવા છાંટી દીધી ને અડધા બાકી છે, હજી 1 પંપ જેટલું થાય એમ છે। હવે આગળ આપણે પાણી ભરાઈ જાય એટલે પાછી દવા છાંટી દઈએ આખા ઓલામાં। હવે એક જરીક અહીંયા એટલું રહ્યું જ પટ્ટો, એમાં દવા છાંટી દઈએ ને આ ભાઈ બે જો ફ્રી ફાયર શરૂ કરી દીધી રમવાની ને હવે દવા છટાઈ જાય એટલે પછી ભાગ્ય ઘેર ને જવું, કપડાં પણ ભીના થઈ ગયા છે કારણ કે વરસાદ શરૂ હતો ને હવે વરસાદ બંધ થઈ ગયો ને તડકો કાઢ્યો છે એટલે હવે દવા લાગી જાય આમાં। બાકી વરસાદ શરૂ હતો પહેલાં એટલે આપણે દવા બંધ કરી દીધી હતી ને આ મારી વેવડી જો અહીંયા આપણે વરસાદ ન લાગે એટલે બનાવી હતી ગળદી લઈ આવીને ને 2-3 આંબા છે, એમાં હજી કેરીઓ આવી નથી, આ વખતે કેરીઓ આવી નહીં, આ ઓછી કેરી આવી હતી, તમે આગલા બ્લોકમાં જોયેલું જ હશે। તો હાલો અત્યારે પાણી ભરીને પાછી દવા છાંટી દે। હા જો ફ્રી। તો મિત્રો આખા ઓલા ખેતરમાં દવા છટાઈ ગઈ ને હવે ઘેર ભાગીએ ને હવે આને પંપ આપી દીધો, કારણ કે થાકી જવું હોય ને ઘણું કામ કર્યું એટલે। તો અત્યારે દવા છટાઈ ગયા આખા ખેતરમાં ને હવે ઘેર ભાગીએ। તો હવે હાલીને જવું પડીએ અહીંથી 1 કિલોમીટર જેટલું। તો જો અમે મારા કાકી ને કાકા અને બધા જો નેદેશ અત્યારે ને હવે આપણે દવા છાંટી દીધી એટલે કંઈ ઉપાધિ નથી। હવે પાછા અઠવાડિયા પછી આવ્યું દવા છાંટવા, કારણ કે ખડ ઓછું છે ને ઝાડવા વધારે ઉગી જશે ને કાતરીઓ પણ ઉગી જશે ને હવે પછી પાછા આવ્યું ને હવે અત્યારે ઘેર જાય ને સંપલા ને બધું ગારો થઈ ગયું છે ને હવે અહીંથી 1 કિલોમીટર જેટલું હાલવું પડીએ, કારણ કે ગાડી આપણે ગારામાં ખૂતી જાય એટલે હવે હાલીને જઈએ। તો મિત્રો આપણે વાડિયાથી વહી આવ્યા ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, અને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ કોઈ નવા બ્લોગમાં, તો બધાને જય શ્રી રામ।